જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકાની મોટેલ્સ હોય કે આફ્રિકાની ખાણો કે લંડનની ગલીઓ હોય કે પછી હોય મુંબઈનું શેર બજાર, એ બધે જ ગુજરાતીઓ શા માટે દેખાય છે? શું ગુજરાતીઓના લોહીમાં કંઈ ખાસ છે? ના ના, કારણ કે ગુજરાતીઓના મગજમાં ધંધાનું એવું ગણિત છે જે દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓ હાર્વર્ડ કે સ્ટેનફોર્ડમાં પણ નથી ભણાવવામાં આવતું। તો નમસ્કાર મિત્રો, મારું નામ છે રાઠોડ જય અને આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથા પર તમારું હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે દુનિયા ભલે ગમે એટલી ભણેલી હોય, પરંતુ દુનિયાને હંમેશા રસ્તો તો ગુજરાતીએ જ બતાવ્યો છે। એની આગળ વાત કરતા પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર 84 સબસ્ક્રાઈબર કે આપણા 84 મિત્રો અને આવનાર ઘણા બધા મિત્રોનો આજે મારે હૃદયપૂર્વક આભાર માનવો છે, કારણ કે એમના હિસાબે જ મને આવા નવા નવા વિડીયો લાવવાનું હંમેશા મન થયા કરે છે। તો મિત્રો, દુનિયામાં એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે કે બિઝનેસમાં હંમેશા ગુજરાતીઓ શા માટે આગળ છે? કે દુનિયામાં બિઝનેસમાં હંમેશા ગુજરાતીઓ જ શા માટે આગળ છે? તો સાહેબ, એ આજકાલની વાત નથી। જ્યારે દુનિયાને વ્યાપારની વ્યાખ્યા નહોતી ખબર, ત્યારે ગુજરાતી દરિયાની લહેરો પર સવારી કરીને એ દુનિયાના દેશો સાથે સોદા કરતો હતો। તો આજે આપણે આપણા જ ગૌરવશાળી ઇતિહાસના એક ગણિત, આજે આપણા એક ગૌરવશાળી ઇતિહાસનું એ ગણિત કે જેણે ગુજરાતીઓને વર્લ્ડ લીડર બનાવ્યા। તો મિત્રો, વાત છે આજથી 5000 વર્ષ પહેલાં દુનિયાનું સૌથી મોટું અને દુનિયાનું સૌ પ્રથમ ડોકયાર્ડ બંદર હતું લોથલ, કે જ્યારે દુનિયાના બીજા બધા દેશો માત્ર ખેતી જ કરતા હતા, ત્યારે ભારત મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવા દેશો સુધી પોતાનો માલ મોકલતો હતો। ત્યારે જ આખી દુનિયામાં ભારત ગુજરાતની બોલબાલા ત્યારે તો હતી જ, પરંતુ આજે પણ ગુજરાતીઓની એટલી જ બોલબાલા છે। તો મિત્રો, એમ કહેવાય કે આપણા લોહીમાં જ ગ્લોબલ ટ્રેડિંગ તો લખાયેલું જ છે, અને આપણે બધા જાણીએ છીએ કે ભારત આવવાનો રસ્તો વાસ્કો દ ગામાએ શોધ્યો હતો, પરંતુ હકીકતમાં એવી છે કે જ્યારે આફ્રિકાના કિનારે એ વાસ્કો દ ગામાને એક ગુજરાતી વ્યક્તિ, ગુજરાતી માણસ મળેલો હતો, કાનજી માલમ, માંડવી કચ્છના હતા તેઓ, કે તેઓએ વાસ્કો દ ગામાને ભારત આવવાનો રસ્તો શોધવામાં મદદ કરી હતી। એટલે કે કહેવાય કે એક ગુજરાતીએ જ વાસ્કો દ ગામાને ભારતનો રસ્તો બતાવ્યો હતો। તો એ જ હતી આપણી ગુજરાતની એવી સાહસ વૃત્તિ કે જો દુનિયા ભલે ગમે એટલી ભણેલી હોય, પણ એ વાસ્કો દ ગામાને ભારત પહોંચવા માટેનો રસ્તો પણ એક ગુજરાતી કાનજી માલમે જ બતાવ્યો હતો। તો મિત્રો, આ ઇતિહાસ એટલા માટે જરૂરી છે કે ઇતિહાસ આપણને આપણી તાકાતની યાદ અપાવે છે। એ પછી ધીરુભાઈ અંબાણી હોય, અદાણી હોય કે પછી હોય રતન ટાટા, એ બધાનું મૂળ તો ગુજરાતની માટીમાં જ રહેલું છે। તો મિત્રો, આ બધા સાહસવીરો જો શૂન્યમાંથી સર્જન કરી શકે છે, તો આપણે પણ શૂન્યમાંથી સર્જન અને પોતાનું સામ્રાજ્ય પણ કરી જ શકીએ છીએ। તો જોડાયેલા રહેજો મિત્રો, આત્મવિશ્વાસ રાખજો અને વ્યાપાર ગાથા મારી આ સફરમાં જોડાયેલા રહેજો, અને જલ્દી મળીશું એક નવા જ અંદાજ અને એક સ્પેશિયલ સિરીઝ સાથે। ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।